ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. મેં વિચાર કર્યો કે આજે સીધા મમ્મીના જોડેથી બ્લોગ ચાલુ કરીએ. બરાબર? તો મમ્મી આશીર્વાદ આલો. અમે એને રહ્યા છીએ હિંમતનગર. બરોબર માટે તો લેહડો ગાઈસ, મમ્મી કોઈ મંગાવવાનું તો કહી દે, આપણે લેતા આવીએ આજે. ગોલાવાનું 2 કિલો. હા, દેશી. બીજું તો ચણાનો લોટ લેતા આવજો. તારે ખાવા માટે કોઈ લાવું છે? લેતા આવજો. હું પણ પાતરા પેલા નહીં આવતા? પાત્રા એટલે પત્તર વેલ્યો કે ખાખરા? પતર વેલ્લે આવે ને પત્તર વેલ્યો. બરાબર, એ લેતા ગયા. નહીં ને પેલો ડાયરેક્ટ જ સીધો. ડાયરેક્ટ બનાવેલો નહીં આવતા એ. ઓકે ઓકે, ચલો બીજું કોઈ અમે બસ સંતોષ. તો લેડો ગાઈઝ, આજે આપણે જવાના છે હિંમતનગર અને શમ જવાના છે તો તમારા બધાને વિડીયોમાં બન્યા જ રહેવું પડે યાર, તો તમને જાણવા મળી જાય. ગાડી મારા ભાઈ 4-5 દિવસથી બહાર કાઢી નથી એટલે બધી ધૂળ થઈ ગઈ છે. જુઓ તો ખરા. હા, એ આપણે નોમ લખવું તો લખાઈ જાય. હેલો ભાવિક. આપણી રાઇટિંગ પાછી કીડી મકોડા કરતાં પણ બેસ્ટ આવે છે. ઓના પર આપણે ક્યારેય પણ ધૂળ જમવા નથી દેવાની. બરાબર છે, સાફ કરી દઈએ. સમજવાવાળા તો સમજી જ ગયા છીએ. 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા. જોણે વર્ષો વીતી ગયા હોય ને એવું લાગે છે મારા ભાઈ. ખબર નહીં, અંદરથી એવી ફિલિંગ આવે છે કે વર્ષો પછી આપણે આપણી ગાડીમાં બેહ્યા છીએ. બરાબર છે, જોઈ લો ભાઈ. લડતાને ચાલુ કરીએ, કારણ કે 3-4 દિવસથી આપણે मतलब नॉन गाड़ी में फर्या छी. बराबर છે. थोड़ी सी दारू मेरे अंदर रगी नया लोग बस याद है तू करेगी 10 मिनट की. મિત્રો, બહુ સમય પછી આપણે આપણી ભૂતપૂર્વ કોલેજમાં આવ્યા છીએ. બરાબર છે. ઓય આપણે બીએસસી કરેલું છે મારા ભાઈ. એ વખતના બહુ ખરેખર મજા આવતી હતી. બધા મિત્રો અત્યારે ખબર નહીં હારા શું કરતા. હે આવી ગઈ કોલેજ છે મારા ભાઈ, બીએસસી. બીએડ કરવાનો વિચાર છે એટલા માટે આપણે આ કોલેજમાં આવ્યા હતા. બરાબર છે. પણ અત્યારે હાલ તો જીકાસ ને એવું બધું બંધ થઈ ગયું છે. બાય ચાન્સ જો ઓનલાઈન ચાલુ થશે ફરીથી ફોર્મ તો આપણે હવે ઓનલાઈન એડમિશન લેવાના છીએ બીએડ કરવા માટે. આમ આપણું બનવાનું છે શિક્ષક, માસ્તર, નવા શિક્ષક, યુટ્યુબર શિક્ષક. खूबसूरत तू आई लव यू. મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ હિંમતનગર અને ગાડી આટલા પાછળ પાર્ક કરી દીધી છે મારા ભાઈ. અને પહેલી વખત આપણે હિંમતનગરમાં આવડું મોટું પાર્કિંગ એરિયા જોયું છે. બોલો, ઓય ઘણી બધી વિવિધ પ્રકારની આટલી બધી ગાડીઓ આવી છે. તો મને એવું લાગે છે કે આ બધી અગવાન મોટર્સમાં જ આવીએ છીએ કે બીજે સોય આવીએ છીએ, શું ખબર હે. તો મિત્રો, આપણે આવ્યા છીએ અગવાન મોટર્સ. નવું એક ટ્રેક્ટરનો શોરૂમ નવો ઓપનિંગ થઈ રહ્યું છે. એમાં મને બોલાયા છે. બરાબર છે. હું શું વિક્રમ છે ને મારી પૂરી ટીમ છે. આ જોઈ લો, તમને બધી ગાડીઓ દેખાતી હે. તમે કોઈ દિવસ આટલો મોટો પાર્કિંગ એરિયા જોયો તો આપણે હિંમતનગરમાં? मतलब આ છે ને, હા, નેક્સા મોટર્સ ને મતલબ સ્ટોક એરિયા છે. સ્ટોક એરિયા છે, મતલબ પાર્કિંગ એરિયા છે. મતલબ પાર્કિંગ એરિયા છે પણ એવાનો છે મતલબ સ્ટોક. મન તો લાગ્યું ખબર છે, કીધું આ તો આ મંજવા માટે આટલી બધી પબ્લિક ગાડીઓ લઈને આવી છે. અને વિક્રમભાઈ છે ને એક જોરદાર ચેન પહેરી છે, એકદમ પ્યોર ડુપ્લિકેટ 24 કેરેટ. પ્યોર ડુપ્લિકેટ. શું કેવું વિકા? લેડો તાના પર અંદર જઈએ. હિંમતનગરના બધા ઇન્ફ્લુએન્સર આવી ગયા છે. કેમ છો વિપુલભાઈ? મજા? બસ એકદમ મજા. શાંતિ? તમને જોઈને આનંદ થઈ ગયો. મન તો તમારી આતુરતાથી રાહ જોવાતી હતી. ખરેખર મને આનંદ થઈ ગયો તમને જોઈને. બોલો પુનિતભાઈ, આપણે તો મને મુલાકાત થાય જ કરે. સારું નહીં યાર, અલગ ખેલું છે યાર મુલાકાત થવાની. કેમ આપણા હિંમતનગરના હબીબી કેમ છો ભાઈ? તમે આ બહુ મજા આવી ગઈ. ખરેખર મને મજા આવી ગયા. છોટો યાદ કરે તમારા. એવું છે. આ જુઓ છોટા હબીબી. કેમ છો ભાઈ? મજામાં? આ જો અમારા ગુજ્જુ રાઈડર. ગુજ્જુભાઈ કેમ છો? મજામાં? ભાઈ થેન્ક યુ, તમે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા. હજી તો આમંત્રણ આપો તો આવું જ પડે કે યાર. જાન પછી યાર. કેમ છો? ક્લીન ગુજરાત. મજામાં છો? મજામાં છો? બસ એકદમ સરસ. બસ શાંતિ હોય. કેમ છો? મજામાં ને? અમારા એક ભાઈ બાકી રહી ગયા છે યાર, એકે બ્લોગ્સ. કેમ છો સાહેબ? મજામાં? બહુ મોજ. આયા તમે, સારું લાગ્યું આયા. એવું હે? તમારી મને સારું લાગ્યું યાર. તમારી ખૂબ રાહ જોઈ રહ્યા હતા અમે લોકો. સરસ. અરે આ શું છે નીલભાઈ? કેમ છે? મજામાં? શાંતિ? બસ ભાઈ શાંતિ હતા મારે નહીં યાર.
આપની નોટમાં ના લીધી જો આ વાળી. અરે લઈ જો તો ના અરે ભાઈ લાખ લાખ રૂપિયા તો પ્રમોશન કરે છે હું 500 ગૂગલ પે માં કરી દેજો પછી એવું યાર કેસ લઈ જાઓ એવું તો જીએસટી લાગશે પાણીમાં તો. અરે આ વધુ નહીં હું તો કે બસ શાંતિ છે જયબેન મજામાં જીયાબેન મજામાં શાંતિ જગા હૈયાબેન સર જીયાબેન કે જીયાબેન હૈયાબેન હું તમે કેમ છો બેન મજામાં મિત્રો આપણે આવ્યા હતા અગવાન પાવર ટ્રેકમાં નવા ટ્રેક્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે મારા ભાઈ અને મને હોય ગુજરાતના સુપરસ્ટાર પુનિત સુપરસ્ટાર મળી ગયા છે કેમ છો પુનિતભાઈ મજામાં બસ એકદમ મજામાં. આપણે તો સારી ઘડી મુલાકાત થતી જ રહેશે. વાત સાચી થેન્ક યુ સો મચ તમે આ ફૂલોથી અમને આવકાર્યા. થેન્ક યુ સો મચ. જે રીતે આ ફૂલ છે એકદમ રંગબેરંગી એ જ રીતે તમારું જીવન રંગબેરંગી થાય. અરે ભગવાનની ભાઈ પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ હું ચાલો શાંતિ જગો આમ તો બસ શાંતિ એકદમ. આટલા મિત્ર આપો યાર આ પુનિતભાઈ લેપી લે ભાઈ મફત ની પુનિતભાઈ કોની યાર એ પુનિતભાઈ ખોકલ્યા મફત છે મફત એટલે મફત છે મફત મફતની આઈસ્ક્રીમ મળી એટલે હાર્દિકભાઈ ને આર્યનભાઈ તો ભૂકા કાઢ નાખ્યા. ગાઈઝ ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અત્યારે હાલ આપણે નીકળી ગયા છીએ બીજી એક જગ્યાએ જવાનું છે બરાબર છે ત્યાં આશ્રમ છે ત્યાં મારે એક વિઝિટ કરવાની છે બાકી મને નાની મોટી ગિફ્ટ આલી છે અમે ગિફ્ટનું અનબોક્સિંગ તો જોઈએ છે ક્યાં જઈને થાય છે બાકી પહેલાં આપણે કોમ બતાવી દઈએ તું આવી દે જોવા બતાવીએ. અત્યારે જ કરી દેવું છે પેન આલી છે અને એક બોટલ આલી છે બરાબર દેખો અંદર કોણ અંદર તો ચોકલેટો છે તો મને ખબર જ છે બરોબર એટલે બધા હળી મળીને ત્યાં ચોકલેટો ખાવી તમારે ખાવી હોય તો આવી જાઓ હા હિંમતનગર 4 રસ્તા હિંમતનગર મોતીપુરા ભાવીનગર મહાવીનગર ના મોતીપુરા મહેતાપુરા. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અત્યારે હાલમાં એક આશ્રમ ખુલેલો છે મારા ભાઈ ત્યાં બધા દિવ્યાંગ જે પણ હોય ને એમને લોકોને સહારો આપતા હોય છે જમવાની બધી સગવડ અહીંયા પૂરી પાડતા હોય છે તો આજે આપણે તો જવાનું છે જાણીએ કે કઈ રીતની બધી પ્રોસેસ હોય છે મારા ભાઈ કારણ કે આપણે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય ને આપણા હિંમતનગરમાં થતી હોય કે આપણા ગુજરાતમાં થતી હોય તો આપણને ખબર પડે ને તો આપણે પહોંચી જ જતા હોઈએ છીએ મને લાગે છે આ મારું ફેન છે ઓળખી ગયો લાગે કેમ કૂતરો હું છે સાહેબ કે મજામાં મજા મજા બિલકુલ મજા મજા પધારો કાકા મજામાં કાકા મજામાં આવો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ મજામાં શાંતિ મિત્રો કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો આપણે એમાં 100% પહેલો ભાગ લેતા હોઈએ છીએ બરાબર છે તો અત્યારે હાલ આપણે આવ્યા છીએ અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ મહિલા આશ્રમમાં તો આપણે આજે ભોજન પીરસી રહ્યા છે દિવ્યાંગ મહિલાઓ બરાબર છે ખાજો ધરાઈનો ને ભાવેશભાઈ અને વિક્રમભાઈ આ દિવ્યાંગ આશ્રમમાં કેવું લાગ્યું આપને મને તો ખરેખર બહુ સારું લાગ્યું કારણ કે આવી તમે સેવાકીય પ્રવૃત્તિ કરો છો એ પણ પાછા માનસિક દિવ્યાંગ છે એટલે ખરેખર તમારું કાર્ય જોરદાર છે મા બાપ વગરના અને પાછા રખડતા મતલબ કે રસ્તા પર ભટકતા રખડતા તમે લાવો એટલે જોરદાર વસ્તુ છે અને પાછી લેડીઝ અને એવું જાણવા મળ્યું કે તમે સારા એવા કેસ પણ સોલ્વ કરીને પાછા એમને રિટર્ન કરેલા છે ઘણી બધી બહેનોને એમપી મધ્યપ્રદેશ મોકલેલા છે લીડર મોકલ્યા છે એવી ઘણી બધી બહેનોના માનસિક રીતે સંતુલન ગુમાઈ ગયું પછી અહીંયા પછી વર્ષ 2 વર્ષ પછી તૈયાર થાય ને એ બધી બહેનોને આશરો આપીને ઘરે પહોંચાડેલા છે તો એ બહુ સારું કાર્ય કર્યા છે અને તમારી મનોકામના માતાજી ભગવાન પૂરી કરે બસ એ જ જોઈએ આપણે મને સારું લાગ્યું. સરસ ગાઈઝ રિવરફ્રન્ટમાં આવ્યા છીએ અને આજે આપણે હવે ચોકલેટનું અનબોક્સિંગ કરવાનું છે બહુ જબ્બર ભૂખ લાગી છે તો મસ્ત મજાની મીઠી મીઠી ચોકલેટ ખાઈએ દોડ 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 ભાઈ દોડ 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 લાઈ 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 વાવ ચોકલેટ્સ ખાયો ભાઈઓ ચોકલેટ ખાવી છે વાવ ડેરી મિલ્ક જેમ્સ 5 સ્ટાર કઈ ચોકલેટ ખાવી છે તમારે કયો તમારે એ ચોકલેટ ખવડાવી દઈએ બરાબર ચલો આપણે અલિયા લે આ તો શું છે લે અરે અહીંથી ચોકલેટ ગાયબ થઈ છે અલે હાવ લે આઈ નહીં હાવ લે આવી ગઈ છે અલે આ બધું એવું છે લે એ અહીં ફ્રીજમાં મૂકી પડશે ફ્રીજમાં મેલી પડે ભાઈ મને લાગ્યું ચોકલેટો ખાઈએ બાદ બધું ફ્રીજમાં મેલી દો નહીં પાછી જેમ્સ ખવાય ખાલી મનવાર દો મનવાર મનવાર લે ભૂખ જબ્બર લાગી છે જો કે માર તો ખાવાનું નહીં પણ કીધું આપણે આજે ઓનિકને ફ્રેન્કી છે જન્મ કોક ખવડાવીએ હા બરાબર હું ખાવું તાર ગયા ભાઈ ને ગમે એ બનાવી દે કે હે હા 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 ભાઈ ની ફરમાઈશ ભાઈચારા ઓન ધ ટોપ
ફ્રેન્કી સ્ટેશન સ્પેશિયલનો ઓર્ડર આપ્યો છે. થોડી વારમાં આવે એટલે તમને બધાને બતાવું ભાઈ કે કેવી આવે છે. આજે આપણે 2 વસ્તુ ઓર્ડર કરી છે ફ્રેન્કી સ્ટેશનમાંથી. જુઓ તમને બતાવીએ તો એક કરી છે પનીર મખની અને બીજું તો કરી છે મારા ભાઈ ફ્રેન્કી સ્ટેશન સ્પેશિયલ. અને આ બાજુ અમારા મિત્રો આવ્યા છે ઈડરના અમારા સબસ્ક્રાઈબર છે. કેમ છો ભાઈ? મજામાં? શું ચાલે છે? કેવું? બસ શાંતિ. હા, પનીર બંધી રાખવાનું છે. બની આવે ને બની એનું દૂધ કાઢવામાં આવે અને એમાંની પનીર બનાવવામાં આવે એને એમ નહીં લે મારા ભાઈ. પનીર બંધી એટલે કે બંની ભેંસ આવે બરાબર છે, એનું દૂધ કાઢવામાં આવે અને એ દૂધમાંથી જે પનીર બનાવવામાં આવે ને એનાથી બનતી હોય છે પનીર બંની. બરાબર? આ તો મજાક કરીએ છીએ. અને આ કોબી હેન્ડી બનતી હે. કુબી? હા. કુબીથી જ બને. ગાઈસ 7:33 થઈ ગઈ છે અને અત્યારે હાલ આપણે આવ્યા છીએ ગોભોએ, કારણ કે આપણે થોડુંક કામ હતું મારા ભાઈ. બરાબર છે? એડવર્ટાઇઝિંગનું કામ પતાવી દીધું છે અને હાર્દિકભાઈ લેવા માટે જશે કરિયાણું, કારણ કે આજે આઠમ છે. કાલે આઠમ હતી લે. આઠમ છો? રોધનસટ આજે છે. આજે જઈ હા. તો મારા મમ્મીની વગેરે રાહ જોઈ રહ્યો અહીં, કારણ કે આજે મસ્ત મજાનું કોઈક જમવાનું બનાવી તો દીધું છે 90%. બરાબર છે? તમને બતાવીએ કે રોધનસટ ઉપર અમારે શું બનાવતા હોઈએ છીએ, કારણ કે કાલે શીતળા સાતમ આવે એટલે સાતમ પર પાછું આજનું રોધેલું કાલે પાછું ઠંડુ ખાવાનું. બરાબર છે? એવું લોકોની માન્યતા છે. બાકી અમે તો ખાતા નથી. તમે ઠંડુ ખો તો પછી? અમે તો ઠંડુ નથી ખાતા. અમે તો હવારે નવું જ રોજ દે છે. નારો થાય સમ નારો થાય સીતાસામાં બજાય ને તો આપણને પાપ લાગે. પણ અમે તો નવું જ રોજ દે છીએ યાર. તમે લે. ગમે ગરમ ગરમ ખાઈએ છીએ. હા, ગરમ ઠંડુ ગરમ. પૂરું કરી નાખવાનું હોત ને. વાત સાચી છે. ગાઈસ જુઓ ફાઇનલી બધું લઈને આવી ગયા છે રોધનસટનો સામાન હાર્દિકભાઈ. ગાઈસ મને ખબર જ હતી કે આપણે ઘેર આવી ને એટલે મારા મમ્મીએ કોકનું કોક તો બનાવી દીધી હે. જો મારા મમ્મીએ સરસ મજાનો ભજીયો બનાવી દીધો છે. ભજીયો બનાવ્યો મેં. હા. અને આ લોટવાના ઓનું કરવાનું છે? પૂરીઓ. વાહ ભાઈ, ભલે આ ભજી તો મોટું ભજી છે પેલું તમને. હા એ સુધી નાખે તો ને હા. એટલે વાર લાગતી રાતે પાછો નાખી. હા. અને જો ગાઈઝ અમારે નવી ટેકનોલોજી આવી છે માર્કેટમાં. બરાબર છે? પહેલાં હાથેથી ભજીયા બનાવતા હતા અને બધા ચમચી રાખવાની. ચમચીથી સીધો ભજીયા બનાવી દેવાનો નિયમ. હા. નથી ફાવતા વાત હા. નહીં ફાવતો? ચમચી નહીં ફાવતો? બરાબર નહીં પડતું લોટ. હા, એ વાત હતી. ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને મારા મમ્મીને પૂછીએ કે મમ્મી તે સવારે શું મંગાવ્યું તું? હે મમ્મી? પાત્રા તે પાત્રા લાયક નહીં લાયા? લાયા. તો ગાઈઝ ફાઇનલી મારા મમ્મી માટે મસ્ત મજાના પાત્રા લાવી દીધા છે. ખાઈ લેતા અમને. તો બાકી તમને બધા અમારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.